वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ધીરજાખ્યાનમાં 47મા કડવાની કથા નિષ્કુળાનંદ સ્વામી આપણને સંભળાવી રહ્યા છે। ભગવાનના પરમ ભક્ત વિભીષણ સંસારના સુખથી અતિ ઉદાસ થઈ અને ભગવાનના ખરા ભક્ત થયા। આસુરી નગરીમાં રહેવા છતાં પણ ધીરજ રાખીને ભગવાનની ભક્તિ કરી, એમનું આખ્યાન ગઈકાલે આપણે શ્રવણ કર્યું। હંસધ્વજ સુત સુધન વાજેહજી, તેને અતિ શ્રી હરિમા સ્નેહજી। દ્રઢ હરિભક્ત અચળ બળીએ હજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુનામાં તે હજી। ચંપકપુરના મહારાજા હંસધ્વજ એમના દીકરા સુધન્વાનું આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી સંભળાવી રહ્યા। હંસધ્વજ રાજા એ ખૂબ ધર્માત્મા અને પ્રજાપાલક રાજા હતા। પ્રજા અને પુત્ર એ બંને વચ્ચે કોઈ પ્રકારનો ભેદ રાખતા નહીં। જેવા પુત્રની પ્રત્યે લાગણી, સ્નેહ, એવા ને એવા સમગ્ર પ્રજા પ્રત્યે એમને લાગણીને સ્નેહ હતા। ભગવાનના ભક્ત હતા। એક કથા એવી આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજાને ચક્રવર્તી સમ્રાટ બનાવવા માટે અશ્વમેધ યજ્ઞ, રાજસુ યજ્ઞ તો કરેલો, પરંતુ ત્યાર પછી પાછો અશ્વમેધ યજ્ઞ કરવાનો હતો। અશ્વમેધ યજ્ઞ કરવાનો થાય એમના નિયમ પ્રમાણે અશ્વને આખી પૃથ્વી ઉપર ફેરવવાનો થાય। એ અશ્વ યજ્ઞનો ઘોડો એ ચંપકપુર પાસેથી પસાર થવાનો હતો। ત્યારે રાજાએ વિચાર્યું કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ક્યારેય દર્શન થયા નથી, જો આપણે આ અશ્વને રોકી દઈએ ને તો અર્જુનની સાથે ભગવાન આવે ને એના દર્શન થાય। એવી ઈચ્છાથી એમણે એમના દીકરાઓને બોલાવ્યા અને એમાં એમના દીકરા ચોથા દીકરા સુધન્વા એ ભગવાનના ભક્ત હતા। ભગવાનની ભક્તિમાં પૂજા કરવામાં સમય વ્યતીત થઈ ગયો, સમયસર પહોંચી શક્યા નહીં। પિતાએ એમને પછી
જે પ્રજાને દંડ થાય એ જ પોતાના પુત્રને દંડ થાય. એ ન્યાયે એમના પિતાએ એમને દંડ કર્યો, ઉકળતા તેલમાં એમને નાખ્યા. એક પ્રસંગ આ આવે છે. બીજો પ્રસંગ એવો આવે છે કે રાજ્યની અંદર કોઈ અગત્યની સભા બોલાવવાની હતી. હવે રાજ્યના મંત્રી, પ્રધાન, એને આધારે આખું રાજ્ય ચાલતું હોય. એ બંને પ્રધાનો હતા એ થોડા કુસંગી, કપટવાળા હતા, અસત્ય આચરણ કરનારા હતા. રાજમાંથી મોકો મળે ત્યારે ધન વગેરેનું ચોરી કરીને બધું એવું અન્યાય અનીતિ કરનારા બંને પ્રધાનો, એ બંને દીવાનો. પણ આ સુધન્વાને આ બધી ભગવાનના ભક્ત, ન્યાયી, નીતિજ્ઞ, એટલે બંને પ્રધાનોને એવું થયું કે મહારાજાના પુત્ર સુધન્વા છે એ બુદ્ધિશાળી છે, ચતુર છે, અને એને આપણી બધી ખબર પડી જશે તો રાજા આપને મૃત્યુદંડ આપશે. એટલે આપણે એની પહેલાં જ પાણી પહેલાં પાડ, એ ન્યાયે સુધન્વાને જ રાજના દંડમાં લઈ લઈએ. આવું વિચારી એક વખત અગત્યની બહુ સભા બોલાવવાની હતી. મોટા મોટા જવાબદાર વ્યક્તિઓ, પ્રધાનો વગેરેને ભેગું થવાનું હતું. એટલે આ મુખ્ય પ્રધાન, એમને મહારાજાએ એવું કીધું કે આપણે ક્યારે સભા બોલાવીશું. આને બરાબર મનમાં પેલું પાપ ચાલતું હતું. એને વિચાર કર્યો આ મોકો છે. મહારાજા, આપણે વહેલી સવારે આપણે સભા બોલાવીએ, જેથી કરીને પછી બીજા કોઈને નાના મોટા કામકાજ હોય, કરવા જવું હોય તો જઈ શકે. એને મનમાં એમ કે સુધન્વા સવારે પૂજા કરતા હોય, ભગવાનની ભક્તિમાંથી ક્યારેય ચડે નહીં, એનો એ અફર નિયમ. એટલે એ ટાઈમે સભા ગોઠવી અને એ ટાઈમે સુધન્વા ન આવે તો એ દંડમાં આવે, એવું કંઈક ઉપાય કરી. આવું વિચારી એમને મહારાજાને કીધું કે આપણે સવારનો સમય ગોઠવીએ. મહારાજે કે કાંઈ વાંધો નહીં, આ અગત્યની સભા છે એટલે પ્રભુ મહારાજા, આપણે તમારે કંઈક કડક નિયમ રાખવો જોઈએ, નહીંતર અમુક કોઈ કારણોવશાત કોઈ ન આવે સભામાં. મહારાજા કહે બરાબર છે, શું નિયમ રાખશું? તમે કંઈક એવો કડક દંડ રાખો કે બધાને આવી જ જવું પડે સમયસર. એટલે મહારાજા કે આપણે જે સભામાં ન પહોંચે એને ઉકળતા તેલમાં નાખવાનું, મૃત્યુદંડ આપવાનો, આવી રીતની કડક સજા. તેલ ઉકાળવાનું અને એમાં બેસાડવાનું, એવી રીતે મૃત્યુદંડ આપવાનો. પરંતુ મહારાજા એમાં કોઈ આપના કોઈ સગા સ્નેહી હોય તો, અરે દંડ તો બધાને લાગુ પડે. મહારાજા પાસે વચન લઈ લીધું. મનમાં હતું, પેલું ચાલતું હતું, એટલે એમણે એવું વચન લઈ લીધું મહારાજા પાસેથી. બીજો દિવસ થયો. સુધન્વાને પણ ખબર આ સભા છે, પોતે યુવરાજ, મુખ્ય જવાબદારીમાં ગણાય. મનમાં થયું ભગવાનને જે કરવું હોય તે થાય, આપણે ભગવાનની ભક્તિ છોડવી નથી, નિયમ છોડવો નથી. એમાંય જ્યારે સંકટ આવે, મુશ્કેલી આવે ત્યારે ભગવાનમાં વધારે, ભગવાનના ભક્ત હોય ને એ ભગવાનમાં વધારે તલ્લીન થઈ જાય. તે જ દિવસે સુધન્વા છે એ પૂજામાં બેઠા બેઠા ભગવાનમાં ભક્તિમાં એવા લીન થયા. નહીતર કંઈક કામકાજ હોય, જવાનું હોય તો આપણે પૂજામાં બેઠા હોય તો એને સંકલ્પ થાય કે ભાઈ આ આયોજન કર્યું છે, પ્રવાસમાં જવાનું છે કે અન્ય બીજા કોઈ આયોજન હોય કે આજે આ ધૂન કરવાની છે, તો સભામાં પૂજામાં બેઠા બેઠા પણ એનું આયોજન મનમાં હાલતા હોય. એને બદલે સુધન્વા તો ઉલટાના વધારે ભક્તિમાં લીન થઈ ગયા. થોડોક સમય વધારે વ્યતીત થઈ ગયો, ખ્યાલ રહ્યો નહીં. આ બાજુ સભાની અંદર સૂર્યોદય પહેલાં બધા સદસ્યો હાજર થયા. પૂછવામાં આવ્યું કોણ હાજર નથી? ત્યારે પ્રધાને કીધું બધા હાજર છે પણ એક હાજર નથી. પણ એમનો નામ અમને કહેતા મહારાજા તમને સંકોચ અમને થાય છે. કેમ તમને કહેવું? અરે પણ એમાં શું? મહારાજા
આપના યુવરાજ જ ગેરહાજર છે. મહારાજા હંસધ્વજ એ પણ ધર્માત્મા હતા, એ પોતાના પુત્રનો જાણતા હતા, એ ભક્તિવાન છે. એને જાણ નહોતી કરી, એને જાણ હતી જ. ધર્મ સંકટ આવ્યું પણ વચન આપેલું. એટલે રાજા તો થોડા મૂંઝાવા માંડ્યા. પ્રધાને તરત બાજી સંભાળી, મહારાજા આપે વચન આપેલું છે, અને જો આપ વચન નહીં પાળો આપનું, તો પ્રજાને આપના વચન ઉપરથી વિશ્વાસ ડગી જશે. મહારાજા કડક થઈ ગયા. થોડોક ગળમથલમાં હતા, પણ આણે આવું કીધું ને પ્રધાને, એટલે મનમાં થયું એને હાજર કરો સુધન્વાને. ક્યાં છે? થોડી વાર થઈ ત્યાં સુધન્વા, પોતાને ખબર હતી કે મેં અત્યારે મહારાજાના દંડમાં આવ્યો છું. જેવી ભગવાનની ઈચ્છા, પૂજા પાઠ બધું ભક્તિ વગેરે પરવારી ત્યાં રાજસભામાં આવ્યા, અને બધા રાહ જોઈને બેઠા હતા. પ્રજા બધી પણ આ કુતૂહલ જોવા તૈયાર. મહારાજાએ કીધું, હુકમ કર્યો કે તેલ ગરમ કરાવો, અને સુધન્વાને એ ઉકળતા તેલમાં એને પધરાવી દો. મહારાજાનો હુકમ થયો. બધી પ્રજા એકદમ આકુળ વ્યાકુળ થઈ ગઈ. એ પણ જાણતી હતી સુધન્વા એ કેટલા ન્યાય નીતિ અને ધર્માત્મા હતા. પણ મહારાજાનો આદેશ એટલે બીજું કાંઈ થાય નહીં. તેલ ઉકાળવામાં આવ્યું, અને નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે તેને તાતે તપાસ કઢાવી, નાખો તપેલ તેલની માઈ, શ્રી હરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાઈ. નિષ્કુળાનંદ સ્વામી કે એ રાજમહેલમાં એ સભામાં તેલને ઉકાળ્યું, વરાળો નીકળવા માંડી, અને એમાં આ સુધન્વાને અંદર બેસાડ્યા છે. પણ ભગવાનનું સ્મરણ કરતા હતા ને, જેવી ભગવાનની ઈચ્છા એમ માનીને ભગવાનના ભક્ત હોય એવું ગમે ત્યારે કષ્ટ આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરતા હોય છે. અને ભગવાનનું સ્મરણ છે એ ગમે તેવી વિપત્તિ હોય એ વિપત્તિમાંથી રક્ષણ કરનારું છે. એટલે પિતાની આજ્ઞા થઈ. એ તપેલા તેલની અંદર એમને બેસાડવામાં આવ્યા. પણ ભગવાનના સ્મરણ, મુખમાં ભગવાનનું સ્મરણ હતું ને, એટલે એમને કંઈ થયું નથી. એના શરીર એનું બળ્યું નથી, કંઈ થયું નથી. ઉનાળાની અંદર ઠંડા પાણીમાં બેઠા હોય ને એવા શાંતિથી ઉલટાના ઠંડા પાણીમાં બેઠા હોય, વરાળ નીકળે છે, બધા જોવે છે. પેલા પ્રધાનોને એમ થયું કે આ કંઈક તેલ તૈપું નહીં હોય, એને એવી શંકા ગઈ. અને એ પ્રધાનો મીંડા કેવા, ત્યારે કહે તેલ તૈપું નથી, કાં તો ઔષધિ છે હપાસ, તેલ પણ તપેલ ખરું, નહીં ઔષધિ કાઢો તપાસ. પ્રધાનોએ તપાસ કરાવી કે આના ખિસ્સામાં કે હાથમાં કે મુઠ્ઠીમાં કાંઈ ઔષધિ રાખી નથી ને. પહેલાં એવું કહેવાતું, ગમે તેવું તપેલું તેલ હોય પણ મલિયાગર ચંદન, જે ઓરિજિનલ ચંદન આવે છે, એ થોડો છાંટો નાખી દે ને પછી તેલને ગમે તેટલું તપાવે પાછું ગરમ ન થાય. ઉકળતું તેલ હોય ને ટાઢું થઈ જાય. આવા બધા ઔષધિઓ આવતી. એટલે પ્રધાનને એવી શંકા ગઈ, આ તેલ તપેલ નથી.
એટલે વળી પાછું એને એમ થયું કાંઈક તકલીફ હશે, તપાસ કરવા માટે એને નાળિયેર, શ્રીફળ એ અંદર તેલમાં નાખ્યું. પણ અંદર શ્રીફળ નાખ્યું ને તેલ તો એટલું ઉકળતું હતું, અને ભગવાનના ભક્તનો અપરાધ ભગવાન સહન કરી શકતા નથી. અને ઘણી બધી શંકાઓ થઈ, કંઈક મુખમાં મંત્ર બોલતા લાગે છે, આવી શંકા કરી. એ મંત્રના પ્રતાપે આને તેલ ગરમ નથી લાગતું, એટલે તપાસ કરવા માટે શ્રીફળ નાખ્યું, અને એવું શ્રીફળ ફાટ્યું, એ બે પ્રધાનો જે ઊભા હતા ને એની જ ઉપર ગયું, એના મોઢા ઉપર ગયું, તેલ એની ઉપર ઉડ્યું, અને એટલા બધા દાઝી ગયા, અને અતિશય પીડા ઉપડી, અને એ પ્રધાનો બંને મૃત્યુ પામ્યા. ભગવાને આ ઉકળતા તેલમાંથી એની રક્ષા કરી. ત્યારે કહે મંત્ર છે ના મુખમાં, તેનો અખંડ કરે છે ઉચ્ચાર. તે મંત્ર તો શ્રી હરિ સ્મરણ, એણે નાવ્યો અંગે અજાર. ભગવાનના સ્મરણથી સુધનવાનું રક્ષણ થયું છે. ભગવાનની અખંડ સ્મરણ ચાલુ છે. અને પછી તો કેવું સ્મરણ થાય, મનમાં એમ હતું ભગવાનની જેવી મરજી, ભગવાનનું અખંડ સ્મરણ ચાલુ હતું, અને તેલમાં બેસાડ્યા. ઉકળતું તેલ છે, પોતાની ફરતી કોઈ દેખાય છે, પોતાને કંઈ થતું નથી. જેમ પ્રહલાદજીની પ્રભુએ રક્ષા કરી હતી, એના શરીરને જીવ જેવું અવિનાશી બનાવી દીધું, એમ સુધનવા એમનું શરીર, એને કોઈ તેલની ગરમીની અસર થતી નથી. ભગવાને એમનું શરીર પણ એવું બનાવી દીધું. ભગવાનનો સાચો ભક્ત હતો, એટલે ભગવાને એમની રક્ષા કરી. ભગવાનના ભક્તની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. જ્યારે જ્યારે ભક્તને મુશ્કેલી પડે ત્યારે ભગવાનના સાચા ભક્તો છે એ ભગવાનનું સ્મરણ કરતા હોય છે. મહારાજ જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું અખંડ સ્મરણ કરે છે, એની ભગવાન રક્ષા કરે છે. પણ એ સમયે ધીરજ રાખવી કઠણ હોય છે. ત્યારે ભગવાનનું સ્મરણ થવું, ભગવાન પ્રત્યેની નિષ્ઠા રહેવી, અને મહારાજ પ્રત્યેનો વિશ્વાસ અડગ રહેવો, એ બહુ મુશ્કેલ હોય છે. અને એ વખતે થતો સંપ્રદાય અને નંદ સંતો એ ગામડે ફરી કેટલું સહન કર્યું. ત્યારે આ સત્સંગ સ્થપાયો છે. એમણે કેટલી ધીરજ રાખી હશે, શારીરિક કષ્ટો સહન કર્યા. સ્વરૂપાનંદ સ્વામી 50-60 જેટલા સંતો સાથે એ મંડળ લઈને ફરતા ફરતા જામનગર બાજુ આવ્યા. જામનગરમાં ડોળી તળાવ, એને કિનારે વૃક્ષ નીચે કાંઠે, તળાવને કાંઠે ઉતારો કર્યો સંતોએ. બીજું તો ત્યારે વ્યવસ્થા કંઈ હતી નહીં. સંતો ભજન કરે. કોઈ એવા સત્સંગી કોઈ પરિવારો હોય નહીં, દૈવી જીવાત્માઓ હોય ને સંતોનું જીવન જોઈને એમને દૈવ ભાવ થાય તો સંતોને કંઈક અનાજ વગેરે આપે. આ 50-60 જેટલા સંતો ઘણા દિવસથી કંઈ ઠાકોરજીને ધરાવવા માટે કંઈ મળ્યું નહીં હોય, ભૂખના લીધે શરીરો સંતોના સુકાયેલા. અદ્ભુતાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીને કીધું, સ્વામી, મહારાજની આજ્ઞા છે કાચા લોટના ગોળા ખાવા, બીજું કંઈ ખાવું નહીં, પણ આ સંતો ઘણા દિવસના ભીખા છે. આ તળાવમાં કાંઠે જે સુકાયેલી લીલ છે ને, એમાં થોડોક કંઈક ખારાશનો સ્વાદ આવે અને થોડુંક પોષણ પણ મળતું હશે. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ કીધું, સ્વામી, તમે જો અમે વિનંતી કરીએ છીએ, આ સંતો બધા ભીખા છે, તમે છૂટી આપો. તો સંતોએ એ માટીના ઢેફા છે એ ચાટે. જુઓ તો ખરા, એની પણ આજ્ઞા લે છે.
સ્વરૂપાનંદ સ્વામી કે વાંધો નહીં. 4 દિવસ સુધી સંતોએ એ જે તળાવને કિનારે જે પોપડી બાજી ગઈ હોય સુકાયેલી, એની ઉપર જે લીલ હોય એ લીલ એને ચાટી ચાટીને 4 દિવસ પસાર કર્યા. 5મા દિવસે કોઈ સદગ્રહસ્થ એ લોટ આપી ગયા. સંતોને જોયા, એને કંઈક ભાવ થયો, મહારાજે કંઈક પ્રેરણા કરી હશે અને થોડો લોટ આપી ગયા. એના લોટના ગોળા બનાવી સંતો 5મા દિવસે એ લોટના ગોળા ઠાકોરજીને જમાડ્યા. સંતો ભગવાનનું ભજન કરે છે, કીર્તન બોલે છે, મહારાજના સંતોના બનાવેલા કીર્તનો બોલે છે. ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. છોકરા બોલો. સાચા સંતને મળી. આવી રીતે કીર્તન બોલતા હોય સંતો, એમાં કોઈ દૈવી મુમુક્ષુ જીવાત્માઓ નીકળે, એને ભાવ થાય. આટલા સંતો 50-60 જેટલા સંતો બેઠા હોય અને મહારાજનું આવું કીર્તન કરતા હોય. એમાં જામનગરના દરબાર જામ સાહેબ એમના સેવકો સાથે એ બાજુથી પસાર થયા. એમની નજર આ સંતો પર ગઈ. સંતોને પૂછ્યું કે આ કોણ સંતો, કોના સંતો છે? એને સેવકોએ, જેમાં કોઈને ખબર હતી, એમણે કીધું આ સ્વામિનારાયણ ભગવાનના સંતો છે અને અહીંયા એ ભગવાનનું ભજન કરે છે. જામ સાહેબ કે બહુ સરસ કીર્તન ગાય છે, બહુ સરસ ભજન ગાય છે, તો એ જમવા ક્યાં જતા હશે? મહારાજે કંઈક પ્રેરણા કરી હશે જામ સાહેબના મનમાં. અરે અન્નદાતા, એ સંતો તો આ નગરમાં ગામમાં જઈ ભિક્ષા માગી અને ભિક્ષામાં જે આવે એ જમતા હોય. અરે ભિક્ષામાં કાંઈ મળે નહીં ને તો એના ઉપવાસ કરે, પણ માગે નહીં, કોઈની પાસે કોઈને દુખવે નહીં, કોઈને હેરાન કરતા નથી. એવા અતિ દયાળુ પવિત્ર સંતો છે. જામ સાહેબને ગુણ આવ્યો અને આવ્યા, નજીક આવ્યા. સ્વરૂપાનંદ સ્વામી આગળ બેઠેલા. એમને સેવકોને કીધું, પૂછાયું એમને, આપણે અનાજ મોકલીએ તો એ જમે? સ્વરૂપાનંદ સ્વામી પાસે આવી અને પેલા 2 સિપાહીઓ એમને પૂછ્યું, આ દયાળુ દિલના, દિલાવર દિલના મહારાજા, એમણે આ પૂછાયું એટલે સંતો પાસે આવી, સંતોને પૂછાયું એટલે સંતોએ કીધું કે અમે ભિક્ષા માગીને જમીએ છીએ. જો મહારાજાને કંઈ આપવું હોય ને તો કાલે સવારે સંતો ભિક્ષા માગવા માટે આવશે, ત્યારે ભિક્ષામાં જે આપશે એ સંતો જમી લેશે. જામ સાહેબે નોકરોને આજ્ઞા કરી, કાલે સંતો નગરમાં ભિક્ષા માગવા આવે એટલે નગરે નગરે બધાએ ઊભું રહેવાનું અને બધો સામાન જે જોઈએ એ લોટ, ગોળ, ઘી એ બધા પોટલા બંધાવીને તૈયાર રખાયું. અને સંતો ભિક્ષા માગવા માટે આવ્યા એટલે એના સેવકો બધું અનાજ ને સામાન બધું લઈ અને તળાવને કિનારે સાથે આપવા માટે ગયા. પણ સંતોને તો મહારાજની આજ્ઞા હતી લોટના ગોળા, પરંતુ ઘણા દિવસથી સંતો ભીખાતા ને એટલે પેલો ગોળ આવ્યો તો થોડું ઘી આવ્યું હતું. સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે આપણે બીજું કંઈ લેવું નથી, પણ મહારાજાના આ સંતો જમે ને, સ્વામીને મનમાં એવું થયું કે સંતોના ઉપયોગમાં આવશે ને તો આ બધા ભગવાનના ભક્તો થશે, એમના જીવનું સારું થશે, કલ્યાણ થશે. આવી ભાવનાથી એ બાજરાનો લોટ હતો એની કુલર બનાવડાવી. કુલર તો બીજી શું હોય, એમાં થોડુંક ગોળ નખાવ્યો હશે અને થોડું ઘી નખાવ્યું હશે. કુલર બનાવી અને સંતોને 6 દિવસ સુધી કુલર જમાડી, કુલરના ગોળા બનાવીને જમાડ્યા.
અને એ સંતો ત્યાંથી મહારાજની આજ્ઞા હતી, જ્યાં બહુ માન પાન અનાજ સન્માન મળવા માંડે ને ત્યાંથી નીકળી જવાનું. સંતો ત્યાં રોકાયા નથી, ત્યાંથી નીકળી ગયા. કેટલી એની ધીરજ હશે! આ સંતોએ સત્સંગ સ્થાપ્યો, એમણે એટલું સહન કર્યું અને આ સત્સંગની સ્થાપના થઈ. આપણે આ સત્સંગ માણીએ છીએ, મહારાજના અત્યારે દિવ્ય સત્સંગનું સુખ માણીએ છીએ, સુખપાલમાં બેહીને ભગવાનની ભક્તિ કરીએ છીએ. પણ આ સંતો, આવા હરિભક્તો, એણે કેટલું સહન કર્યું છે, એમણે કેટલી ધીરજ રાખી છે. વિકાર હેતો સતી વિક્રિયંતે એશામ ન ચેતાંસી તયેવ ધીરાહ. આવા વિકારના પ્રસંગો હોય, કામ ક્રોધાદિક વિકારો, એના પ્રસંગો હોય છતાં એમણે ધીરજ રાખીને સહન કર્યું. કોઈ દિવસ એ વિકારોને આવવા દીધા નથી. ત્યારે એ સંતોની કથા, ભક્તોના આખ્યાનો સદગુરુ નિષ્કળાનંદ સ્વામી આપણને ધીરજ આખ્યાનના માધ્યમથી સંભળાવી રહ્યા છે. આપણે પણ કંઈક એવી શારીરિક, માનસિક થોડી ઘણી મુશ્કેલીઓ આવે તો એને સહન કરી ધીરજ રાખતા શીખીએ. આ આખ્યાનોમાંથી એવી શીખ લઈએ, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામી મહારાજની જય. આજરોજ ઠાકોરજીની શિરામણી આપણા ગુરુકુલના સન્નિષ્ઠ સેવક, આમ તો ઘનશ્યામ મહારાજના દરજી કહેવાય, ગુરુકુલના દરજી કહેવાય એવા ભીખાભાઈ, એમના તરફથી આજે ઠાકોરજીની શિરામણી છે. અહીંયા પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પાસે આવશે. સ્વામી એમને ઠાકોરજીનો પ્રસાદીનો હાર પીરાવી રૂડા આશીર્વાદ પાઠવશે. એમના સેવક એ પણ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા છે, એ પણ દક્ષ, એમને સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ દક્ષને એવો દક્ષ બનાવે, કુશળ થાય, ભગવાનનો સારો ભક્ત બને અને મહારાજને સંતોના કૃપાપાત્ર બને, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ.